ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આગળના પીરિયડમાં આપણે સેક્ટર વાઇઝ કોન્ટ્રીબ્યુશન ટુ નેશનલ ઇન્કમ જોઈ ગયા. હવે દરેક સેક્ટર્સનું રોજગાર આપવામાં, રોજગારીની તકોનું સર્જન કરવામાં, ડેટ મીન્સ ટુ ક્રિએટ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીની અંદર શું યોગદાન છે એના વિશે આજે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. દરેક સેક્ટર્સની અંદર તમને ખબર છે પ્રાઇમરી સેક્ટર્સનું નેશનલ ઇન્કમમાં કોન્ટ્રીબ્યુશન વધારે હતું, તો સ્વાભાવિક છે કે શરૂઆતના તબક્કામાં બધા જ લોકો એગ્રીકલ્ચર એક્ટિવિટીઝમાં જોડાયેલા હતા અને એના કારણે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝમાંથી મળતું રોજગારી વધારે હતી. બટ ડે બાય ડે જેમ જેમ આપણે ઇકોનોમિક ગ્રોથ તરફ વળ્યા, ડેવલપમેન્ટ તરફ વળ્યા, તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ, ટર્ટિયરી સેક્ટર્સનું મહત્વ વધતું ગયું, એજ્યુકેશનનું પ્રમાણ વધતું ગયું, એટલે લોકો પ્રાઇમરી સેક્ટર્સમાંથી પાછા વળ્યા અને સેકન્ડરી અને ટર્ટિયરી સેક્ટર્સની અંદર કામ કરવા લાગ્યા, એમાંથી રોજગારી મેળવવા લાગ્યા. તો વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ ધ થ્રી સેક્ટર્સ ટુ ધ employment or occupational structure that we have to learn in this question? The occupational structures of the country, occupational structures of the country means division of country's population, means division of country's population according to different occupation, according to different occupation means અલગ અલગ ઓક્યુપેશનમાં કેટલા લોકો જોડાયેલા છે એના વિશે આપણે ડિસ્કશન કરવાની છે. તો આપણી જે ઓવરઓલ પોપ્યુલેશન છે એ ઓવરઓલ પોપ્યુલેશનની અંદર કેટલા % લોકો કયા ઓક્યુપેશનની અંદર છે, that we have to learn. In India, maximum people depends upon the primary sectors for their livelihoods. Livelihoods એટલે કે જીવન ધોરણ. ગુડ્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ, લાઇવહુડ્સ, ગુડ્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ એટલે કે માલ મેળવવા માટે, રોજગારી મેળવવા માટે. બીકોઝ ઇન્ડિયા ઇઝ અ પ્રીડોમિનન્ટ એન્ડ એગ્રીકલ્ચરલ કન્ટ્રીઝ, એના ઉપર વધારે આધાર રાખતી કન્ટ્રીઝ છે, એગ્રીકલ્ચરલ કન્ટ્રીઝ છે. એના ઇન્ડિયાની અંદર મેજોરિટી લોકો ખેડૂત હતા, તો પ્રીડોમિનન્ટ છે. This is also due to the following reason. અચ્છા, પ્રીડોમિનન્ટ હતા, એગ્રીકલ્ચરલ કન્ટ્રી હતી, લોકો એના ઉપર આધાર રાખતા હતા, એના પાછા રીઝન આપ્યા છે. નો રિક્વાયરમેન્ટ ઓફ સ્પેસિફિક ફોર્મલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. આ એક્ટિવિટીઝ દ્વારા તમારે જો ઇન્કમ મેળવવી હોય તો એના માટે કોઈ સ્પેસિફિક એજ્યુકેશનની, ફોર્મલ એજ્યુકેશનની જરૂર નથી, ટ્રેનિંગની જરૂર નથી. નો ડાઉટ તમે એના રિલેટેડ એજ્યુકેશન મેળવો, એના રિલેટેડ ટ્રેનિંગ મેળવો તો સ્વાભાવિક છે તમને એ જ કામ કરવાથી બમણું વળતર મળતું હતું. પરંતુ જૂની પદ્ધતિ પ્રમાણે ચાલતું હતું, લોકો ચલાવતા હતા, એટલે આ સોર્સિસ દ્વારા ઇન્કમ મેળવવાનું લોકોને એ સમયમાં ઇઝી લાગતું હતું. લેક ઓફ અલ્ટરનેટિવ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, બેઝિકલી રૂરલ, ઇન અ રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તાર. રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તાર. ગ્રામ્ય વિસ્તારની અંદર તમે જોવા જાઓ તો બીજી કોઈ ઓપોર્ચ્યુનિટીઝ નથી, એવા કોઈ બિઝનેસ નતા ચાલતા, એવી કોઈ કંપનીઓ નથી, એટલે મેજોરિટી લોકો કયા સેક્ટર્સમાં જોડાયા હતા? પ્રાઇમરી સેક્ટર્સમાં. Nowadays in India, the proposition, પ્રમાણ, proposition એટલે કે એનું પ્રમાણ, proposition of working force in primary sectors is the falling. પ્રાઇમરી સેક્ટરનું proposition falling થાય છે. proposition એટલે કે એનું પ્રમાણ falling થાય છે, and it is rising in the secondary and tertiary sectors, but they are not at a significant rate. No doubt ઘટ્યું છે પ્રાઇમરી સેક્ટરનું પ્રમાણ, અને સેકન્ડરી સેક્ટર્સ અને ટર્ટિયરી સેક્ટર્સમાંથી એમ્પ્લોયમેન્ટની, રોજગારી મેળવવાનું પ્રમાણ વધ્યું છે, બટ નોટ એટ અ સિગ્નિફિકન્ટ રેટ. એટલા બધા મહત્વનો ફેરફાર નથી થયો, એમ એનું એટલું વેલ્યુએશન થયું હોય, મૂલ્યાંકન થયું એવા રેટે વધ્યું નથી એઝ કમ્પેર ટુ ડેવલપ્ડ કન્ટ્રી. ધીસ ઇઝ ક્લિયર ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ. તમે જોઈ શકો છો આ ટેબલની અંદર પ્રાઇમરી સેક્ટર્સમાં 50-51માં 70% હતા, સેકન્ડરીમાં 10.70% હતા, પછી 17.20% એ ટર્ટિયરી સેક્ટર્સમાંથી ઇન્કમ મેળવતા હતા. ટોટલ 100% થાય. 1991માં એ પ્રમાણ ઘટીને તમે જુઓ પરહાપ્સ બાય 4%, 4%થી ઘટ્યું. એમાં અહીંયા આગળ 2% વધ્યા અને અહીંયા આગળ 2% વધ્યા.
આ રીતના બહુ નજીવો, આજે તમે જુઓ 40 વર્ષના સમયગાળા બાદ એક નજીવો ફેરફાર થયો જે ઘટવો જોઈએ. પ્રી ડોમિનન્ટ સેક્ટર્સનું મહત્વ તમને અહીંયાથી ખબર પડે કે તે છતાંય લોકો આની અંદર જોડાયેલા છે. હા, ત્યાર પછી 1991 થી 2009-10, કારણ કે ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, ત્યાર પછી પોલિસીમાં બદલાવ થયો, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નવી આવી, પછી ઘણા બધા લોકો જોડાયા. તો 68.80 થી 51.30%, એટલે લગભગ 17% ઘટાડો થયો. અને અહીંયા આગળ 10% વધારો થયો, અને અહીંયા આગળ 6% વધારો થયો. અને ત્યારથી પાછું 2018ની અંદર તમે જુઓ તો હજુ પણ 8 થી 9% જેટલો ઘટાડો થયો છે. અહીંયા 22ના 24 થયા અને 26ના 31 થયા. એટલે તમે આમ જોઈ શકો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સની અંદર વધારો થયો છે, નથી થયો એવું નહીં, પણ બહુ જ ઓછો, એકદમ લોઅર રેટે વધારો થયો છે. અને ટર્ટિયર સેક્ટર્સમાં વધારો ધીરે 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 એટલીસ્ટ ડબલ થયો છે એવું કહી શકીએ. 17ના ડબલ 34% થાય. તો હવે એ ઓબ્ઝર્વેશન લખવાનું છે. શું કહે છે? there has been a distinct decline in the primary sector share. ઘણો બધો તફાવત થયો છે. which came down, જે ઘટાડો થયો from about 72.10% to 63% in 1991 and 72.10% in લખવાનું છે 1950, 51 to about 63% in 1990-91, and also from about 51% by 2009-10 to about 44% in 2018. But this decline was very less. મેં તમને કીધું ને બહુ ઓછું કહેવાય. આજે 72%ના 44% થયા. એક વસ્તુ એવું સમજો, એટલે હાર્ડલી 28% જેટલો ઘટાડો થયો. આજે આપણે 50-51 માંડીને 2018ની વાત કરીએ, 70 વર્ષ દરમિયાન, એટલે હજુ પણ લોકો એ જ એક્ટિવિટીઝમાં જોડાયેલા છે. તો એનું મુખ્ય કારણ શું? તો આપણે દેશ એટલો હજુ સેકન્ડરી અને ટર્ટિયરી સેક્ટર્સમાં ડેવલપ થયો નથી. હજુ પણ લોકો એગ્રીકલ્ચર સેક્ટર દ્વારા જ આવક મેળવે છે. However, in spite of this fall in the share of primary sectors, ઘટાડો થયો છે. such sectors contribute to the sources to the support to more than 50% of the Indian labor force. ભલે આમ જોવા જાવ તો આ સેક્ટર્સમાંથી મળતી આવક, મળતી રોજગારી ઓછી થઈ છે, પણ ટોટલ લેબર ફોર્સના 50% લોકો હજુ પણ આ સેક્ટર્સમાંથી રોજગારી મેળવે છે. એમ્પ્લોયમેન્ટ જે પ્રોવાઈડ કરે છે આ સેક્ટર છે ધીરે ધીરે ઘટ્યું છે, પણ તે છતાંય બીજી બાજુ જોવા જાવ તો નગ્ન સત્ય એ છે કે હજુ પણ ટોટલ વર્કિંગ ફોર્સ, ટોટલ લેબર ફોર્સ, ટોટલ વર્કિંગ ફોર્સના 50% લોકો હજુ પણ આ જ સેક્ટર્સમાંથી આવક મેળવે છે. સરકાર એના માટે પ્રયત્ન કરી રહી છે. આ સેક્ટર ખોટું નથી, ધ્યાનમાં રાખજો, આ સેક્ટર ખોટું નથી, પરંતુ એની અંદરની જે ઇન્કમ ક્રિએશન છે એનું વેલ્યુએશન બહુ જ ઓછું છે. જેટલા લોકો એની અંદર જોડાય છે તો એ પ્રમાણે એનું જે પ્રોડક્શન મળવું જોઈએ, પ્રોડક્ટિવિટી મળવી જોઈએ, જે ક્વોલિટી ઓફ પ્રોડક્શન મળવું જોઈએ, એ નથી મળતું. દેટ ઇઝ ધ મચ ઇમ્પોર્ટન્ટ. આજે હું તમને એવું કહું, કોઈ વ્યક્તિ એવું કે હું 10 કલાક વાંચું છું, પણ 10 કલાક વાંચ્યા પછી પણ એને જે રિવોર્ડ મળવું જોઈએ રિઝલ્ટનું, એ રિઝલ્ટનું રિવોર્ડ ના મળતું હોય. અને ઘણા લોકો તો રિઝલ્ટ લાવી દે છે, પરંતુ એને સ્કિલ ક્વોલિટીની વાત કરીએ તો સ્કિલ ક્વોલિટી નથી હોતી. તો દેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્સ. કે આજે તમે એવું કહો કે હું 80% લાવ્યા, તો પછી તમારી સ્કિલ ક્વોલિટી હોવી જોઈએ, પણ એને જ્યારે પૂછવામાં આવે ત્યારે એની સ્કિલ ક્વોલિટી હોતી નથી. તો દેટ ઇઝ ધ most important. However, in spite of this fall in the primary sectors, કે પ્રાઇમરી સેક્ટર્સમાં ઘટાડો થયો છે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પોઈન્ટ ઓફ વ્યૂ, such sector contribute to the sources of support to the more than 50% of the Indian labor force. One of the major reason, મોટું મહત્વનું રીઝન કયું છે for the continuing predominance of the primary sectors in Indian economy. શા માટે હજુ પણ પ્રાઇમરી સેક્ટરનું પ્રીડોમિનન્ટ રહ્યું છે, વર્ચસ્વ રહ્યું છે. પ્રીડોમિનન્ટ એટલે આપણે વર્ચસ્વ પણ કહી શકીએ. તો એનું મુખ્ય રીઝન કયું છે? ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી હેઝ બીન failure of secondary sectors to expand and absorb increasingly large number of workers. જે આપણે ત્યાં
લાર્જ નંબર ઓફ વર્કર્સ વધે છે, પોપ્યુલેશનનો રેટ વધારે છે, એટલે લેબર ફોર્સનો પણ રેટ વધી જાય છે. તો લેબર ફોર્સનો રેટમાં જેટલો વધારો થાય છે એટલો દરના આધારે તમારી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સની અંદર વધારો થતો નથી. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ એટલા પોર્શનને રોજગારી આપી શકે તેમ નથી. ફેલ્યોર છે સેકન્ડરી સેક્ટર, એવું કહી શકીએ. ટુ એક્સપાન્ડ એમાં વધારો થતો નથી. ટુ એબ્સોર્બ એટલે કે લોકોનો સમાવેશ કરવા માટે જે વસ્તી વધારો વધે છે એના કારણે જે નંબર ઓફ વર્કર્સ વધે છે તે વધારાના વર્કર્સને આ સેક્ટર્સ એબ્સોર્બ કરવા માટે કેપેસિટી ધરાવતા નથી. સેકન્ડરી સેક્ટર્સનો શેર જોઈએ તો ધ શેર ઓફ સેકન્ડરી સેક્ટર્સ rising at a slightly higher rate each year. દર વર્ષે જોવા જાવ તો એકદમ ધીમા દરે વધારો થયો છે. Its share has risen from 10.70% in 1951 to about 15% in 1991 and from about 22% in 2009-10 to about 25% in 2008. અગેન રિપીટેડ 9-10. અહીંયાથી જ તમને બધી લખવામાં સમજણ પડે કે એનો શેર કેટલો વધે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ધ શેર ઓફ સેકન્ડરી સેક્ટર હેઝ બીન રાઇઝન સ્લાઇટલી એટ અ હાયર રેટ, સ્લાઇટલી રાઇઝન એટ અ સ્લાઇટલી ઇન્ક્રીઝિંગ રેટ. ઇટ્સ a share in 1950, તમે તમારી જાતે લખી શકો. ઇટ્સ share in 1950-51 is a 10.70% and in 1990-91 is at 12.70%. અથવા તો લખી શકે છે the share of employment from secondary sectors is risen from 10.70% in 1950-51 to 12.70% in 1991 and again from 22.02% in 2009-10 to 24.69% in 2008. આંકડાકીય માહિતી થઈ. એનું રીઝન લખવાનું. ઇટ ઇઝ in the process of economic growth, it is expected that the secondary sectors plays an important role of providing employment to the existing as well as new addition in the labor force. કે સેકન્ડરી સેક્ટર છે મહત્વનું ભૂમિકા ભજવી શકે છે. જે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝ છે, જે ન્યૂ એડિશન્સ ટુ ધ લેબર ફોર્સ, જે નવા વસ્તી વધારાને કારણે જે લેબર ફોર્સમાં વધારો થાય છે, એને સેકન્ડરી સેક્ટર એબ્સોર્બ કરવામાં કેપેસિટી ધરાવે છે. બટ ધ ગ્રોથ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી વોઝ વેરી લેસ. પરંતુ એ જે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીનો જે ગ્રોથ હોવો જોઈએ ને, લોકોને તક મળતી નથી, વેરી લેસ છે. એવી રીતના ટર્ટિયરી સેક્ટર્સ, ધ રેટ ઓફ providing employment in the tertiary sectors has been impressive. This sector has a growth factor. Tertiary sectors એ વિકાસશીલ પરિબળ છે. growth factors આગળ વધતું જતું ફેક્ટર્સ છે. ડ્યુરિંગ 1950-51 to 2010 the share of tertiary sectors in the employment has increased from 17.20% to about 27%. to about 27%. અહીંયા શું લખવાનું છે તમારે? 1951ના લખવાના બદલે ડ્યુરિંગ 1950-51 to 2009-10 આ પીરિયડ દરમિયાન ટર્ટિયરી સેક્ટર્સનો શેર 17.20%થી વધીને 27% થયો છે. ફર્ધર ઇન્ક્રીઝ ટુ 32% ઇન 2008. અબાઉટ લખવાનું, લગભગ. એક્ઝેક્ટ નથી 32%. તમે જોઈ શકો છો. જ્યાં એક્ઝેક્ટ રકમ તમે ના લખો, 31.45% છે, તો લગભગ લખવું પડે. અબાઉટ 32% લખી શકાય. Although tertiary sector does not actually produce any physical goods, એ કોઈ physical goods ઉત્પાદન કરતી નથી. So far, the growth of tertiary sectors leads to the growth of education. એ કોઈ physical goods ઉત્પાદન નથી કરતી. એ શું લીડ્સ કરે છે? ગ્રોથ ઓફ એજ્યુકેશન, હેલ્થ, ફાઇનાન્સ એન્ડ બેન્કિંગ સર્વિસ. આ બધું વધારે છે. ઇટ ઇઝ ધ પોઝિટિવ ઇન્ડિકેટર્સ ઓફ ધ ડેવલપમેન્ટ. આ જેટલું વધશે ને, એજ્યુકેશન વધશે, લોકો હેલ્ધી બનશે, લોકો ફિનાન્શિયલી સ્ટ્રોંગ બનશે અથવા તો ફિનાન્શિયલ બેકિંગ એન્ડમાં મળી રહેશે, તો સ્વાભાવિક છે કે એ જ બધી સેવાઓ પ્રાઇમરી સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સમાં
વિકાસ કરશે. એટલે આ એક પોઝિટિવ ઇન્ડિકેટર છે. આના દ્વારા તમે સારી એવી અલગ બીજા સેક્ટર્સને મદદ કરી શકશો. આના પરથી ઓવરઓલ કન્ક્લુઝન આપણે જોઈએ તો ઓવર અ પીરિયડ ઓફ 60 years ધ પ્રાઇમરી સેક્ટર્સની વાત કરીએ તો શેર ઓફ પ્રાઇમરી સેક્ટર્સ હેઝ ડિક્લાઇન્ડ સ્લાઇટલી વિચ શો બેકવર્ડનેસ, જે આપણી પછાતપણું બતાવે છે. બેકવર્ડનેસ એટલે કે પછાતપણું બતાવે છે. It means still Indian economy the primary producing in the form of its occupational structure. એનું જે માળખું છે, ઓક્યુપેશનલ ધંધાકીય માળખું, એ ધંધાકીય માળખામાં અત્યારે પણ આપણે પ્રાઇમરી પ્રોડ્યુસિંગ ઇકોનોમી ધરાવીએ છીએ. It clearly suggests that the fall in the share of primary sector in the occupational structure is very less as compared to the fall in the share of national income. નેશનલ ઇન્કમમાં જે ઘટાડો થયો એ ઝડપી થયો છે, તમે જોઈ શકો છો. નેશનલ ઇન્કમમાં પ્રાઇમરી સેક્ટર પાસેથી મળતી આવક બહુ ઝડપથી ઘટી ગઈ, પરંતુ એની સામે ઓક્યુપેશનલ સ્ટ્રક્ચરની અંદર જે એમ્પ્લોયમેન્ટનો રેશિયો ઘટવો જોઈએ એ નથી ઘટતો. એટલે એવું કહી શકાય કે બહુ જ બધા લોકો બહુ જ ઓછી આવક આપે છે એમ. નેશનલ ઇન્કમમાં પોર્શન ઓછો અને જોડાનારા એમ્પ્લોયમેન્ટમાં પોર્શન પ્રાઇમરી સેક્ટરનો વધારે, એટલે બહુ જ બધા લોકો આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં બહુ જ ઓછું કન્ટ્રીબ્યુશન આપે છે. એ જ અનએમ્પ્લોયમેન્ટનો પોર્શન બતાવે છે, એ જ બેરોજગારીનો પોર્શન બતાવે છે, એ જ છુપા બેકારો કેટલા તે બતાવે છે. તો આપણે આગળ જે જોઈ ગયા પ્રાઇમરી સેક્ટર્સનું કન્ક્લુઝન આપણે કહી શકીએ કે આજે પણ મહત્વ એટલું જ છે. મેં તમને ડિસ્કશન કરી તે પ્રમાણે કે જે નંબર ઓફ પીપલ જોડાયેલા છે પર્સન્ટેજ વાઇઝ, અને એની સામે જે આ સેક્ટર્સમાંથી નેશનલ ઇન્કમ મળે છે પર્સન્ટેજ વાઇઝ, એ બંનેમાં વાઇડ ડિફરન્સ છે. સેકન્ડ પોઈન્ટ, સેકન્ડરી સેક્ટર્સ, તો કે સચ સેક્ટર્સ ઇન્ક્રીઝ ઓનલી આફ્ટર 1990. આ સેક્ટર્સની અંદર જે વધારો થયો છે, જે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવાનો જે કોન્ટ્રીબ્યુશન્સ છે એ વધ્યું છે, 1990 પછી વધ્યું, જે આગળ ડિસ્કશન કરી તે પ્રમાણે. કારણ કે ગવર્મેન્ટે આફ્ટર 1990 નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ડિક્લેર કરી, એન્ડ ઇન ધીસ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સો મેની ચેન્જીસ આર occurred at that time, and that is why it is easy to open industry, and so there was an increase in the contribution to the secondary sectors in the form of employment opportunity is much high. Only after the 1990, because of liberalization, privatization and globalization. લિબરલાઇઝેશન થયું, પ્રાઇવેટાઇઝેશન થયું, ખાનગીકરણ થયું, વૈશ્વિકરણ થયું. લિબરલાઇઝેશન એટલે કે છૂટછાટનો દોર વધ્યો, બટ ઇટ વોઝ ઓનલી અનનિગ્લિજેબલ. આટલી બધી છૂટછાટો આપવા છતાંય જે પર્સન્ટેજમાં વધારો થવો જોઈએ એ નિગ્લિજેબલ છે. એનું કારણ શું છે કે સરકારે છૂટછાટો તો આપી, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી હોવી જોઈએ ને, એ ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી નથી. સો ધ સેકન્ડરી સેક્ટર ઇઝ નોટ એમ્પ્લોયમેન્ટ જનરેટર. એટલે એ એમ્પ્લોયમેન્ટ જનરેટર બની શક્યું ને. એમ્પ્લોયમેન્ટ જનરેટર એટલે રોજગારી વધારવા માટેનું એક સોર્સિસ બની શક્યો ને. ટર્ટરી સેક્ટર, the share of tertiary sectors fail to show sharp increase as it's shown in the case of GDP. જીડીપીની અંદર એનો જે સેક્ટર્સનો જે સોર્સિસ છે એ સોર્સિસ ખૂબ જ વધારે છે. એટલે કે નેશનલ ઇન્કમમાં એનો સોર્સિસ પ્રાઇમરી સેક્ટર્સ કરતાં વિરુદ્ધ કે એમ્પ્લોયમેન્ટ સેક્ટર્સ બહુ ઓછું, પણ નેશનલ ઇન્કમમાં એનો એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રીબ્યુશન બહુ જ ઓછું, પરંતુ નેશનલ ઇન્કમમાં કોન્ટ્રીબ્યુશન ટર્ટિયરી સેક્ટર્સનું વધારે. જ્યારે એની કમ્પેરિઝનમાં પ્રાઇમરી સેક્ટર્સનું એમ્પ્લોયમેન્ટ સેક્ટર્સની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીની અંદર કોન્ટ્રીબ્યુશન વધારે, પણ નેશનલ ઇન્કમની અંદર કોન્ટ્રીબ્યુશન ઓછું. અચ્છા, ટર્ટરી સેક્ટર્સમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઓછી છે પણ નેશનલ ઇન્કમમાં કોન્ટ્રીબ્યુશન વધારે છે. તો એનું રીઝન શું? તો એ બધું ઓટોમેટિક ટેકનોલોજીની મદદથી થાય છે. એટલા માટે એની અંદર આવક વધી, પરંતુ એમાંથી જે રોજગારીની તકોનું સર્જન થવું જોઈએ એ ઘટ્યું છે. નાવ
ઇફ વી કમ્પેર બોથ, જો તમને સેપરેટલી પૂછાય આ વસ્તુ તો લખવાની, અને એક્સ્ટ્રામાં ફૂલ ક્વેશ્ચન હોય તો લખવાનો જ રહેશે કે what is the comparatively contribution of the national income and employment opportunities. તો જે હમણાં તમને મેં ડિસ્કશન કરી એ જ છે. The decline in the share of primary sectors in the GDP is substantially very high, whereas the declining share of the primary sectors in occupational structure is marginal. શું કહે છે? ડિક્લાઇનિંગ શેર ઇન ધ પ્રાઇમરી સેક્ટર્સ ઇન જીડીપીમાં એનો જે ડિક્લાઇનિંગ શેર છે સબસ્ટેન્શિયલ છે, જ્યારે ડિક્લાઇન શેર ઇન ધ પ્રાઇમરી સેક્ટર ઇન ઓક્યુપેશનલ સ્ટ્રક્ચર છે એ માર્જિનલ છે. એટલે કે જીડીપીની અંદર જે એનો શેર ઘટ્યો, નેશનલ ઇન્કમ, જીડીપી એટલે કે નેશનલ ઇન્કમમાં જે શેર ઘટ્યો એ વધારે છે, જ્યારે એની સામે ઓક્યુપેશનલ સ્ટ્રક્ચરની અંદર જે એમ્પ્લોયમેન્ટનો જે શેરમાં વધારો થવો જોઈએ એ વેરી લો છે. આમાં વેરી હાઈ છે, આમાં વેરી લો. માર્જિનલ એટલે કે એકદમ ઓછો છે. કે જીડીપીની અંદર શેર જે ઘટ્યો છે પ્રાઇમરી સેક્ટર્સની અંદર, નેશનલ ઇન્કમમાં જે આવક મળે છે પ્રાઇમરી સેક્ટર્સમાંથી જે આવક મળે છે એ મળે છે, પણ ઓછી, એમાં જે ઘટાડો થયો એ બહુ જ ઓછો થયો. જ્યારે ઓક્યુપેશનલ સ્ટ્રક્ચરની અંદર જે ઘટાડો થયો એ ખૂબ જ વધારો થયો. એટલે હજુ પણ લોકો એની અંદર જોડાયેલા છે. જીડીપીમાં બહુ ઘટી ગયો, એટલે હવે પ્રાઇમરી સેક્ટર્સમાંથી મળતી આવક બહુ જ ઓછી થઈ ગઈ, પણ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીમાં જે ઘટાડો થવો જોઈએ એ થયો નથી. થયો છે પણ માર્જિનલ થયો છે, એવું કહેવા માંગે છે. જે મેં તમને આગળ પણ ડિસ્કશન કરી. The rise in the share of tertiary sectors in the GDP is very sharp. ટર્ટરી સેક્ટરનો જીડીપીની અંદર નેશનલ ઇન્કમમાં મળતો આવક વધારે છે, whereas the rise in the share of tertiary sectors in occupational structure is not that much sharp. હમણાં જ તમને ડિસ્કશન કરી છે એ પ્રમાણે કે ટર્ટરી સેક્ટર્સમાંથી જીડીપીની જે કન્ટ્રીબ્યુશન છે એ ખૂબ જ વધી ગયો, પરંતુ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીનો જે ટર્ટરી સેક્ટર્સનો જે કોન્ટ્રીબ્યુશન છે એ વધ્યો છે, પણ નોટ મચ શાર્પ. શાર્પ એટલે એટલો ઝડપી વધ્યો નથી. એકોર્ડિંગ ટુ ધ VKRV રાવ, ઇટ વોઝ પેરાડોક્સ ઓફ ધ, એક વિરોધાભાસ છે. પેરાડોક્સ એટલે વિરોધાભાસ ઓફ ઇન્ડિયન ઇકોનોમી વિચ હેપન ડ્યુ ટુ ધ, એક વિરોધાભાસ છે કે જીડીપીમાં, ધારો કે પ્રાઇમરી સેક્ટર્સનો જીડીપીમાં ઘટાડો થયો છે, એ ખૂબ જ ઝડપી ઘટાડો થયો છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવામાં પણ ઘટાડો થવો જોઈએ ને. ધારો કે નેશનલ ઇન્કમમાંથી મળતી આવક પ્રાઇમરી સેક્ટર્સમાંથી ઘટી ગઈ, તો પછી સ્વાભાવિક છે કે ક્યારે ઘટે, તો કે એમાંથી લોકો નીકળી જાય તો કામ કરવા માટે. પણ ના, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એટલી બધી ઘટી નથી, પણ જીડીપી ઘટ્યો. આ એક વિરોધાભાસ છે. બાકી જનરલી કેવું હોય કે લોકો એ સેક્ટર છોડે તો એ સેક્ટર્સમાંથી મળતી આવક ઘટવી જોઈએ, પણ એવું બન્યું નથી. તો કે ધ પેરાડોક્સ ઓફ ધ ઇન્ડિયન, ઇટ વોઝ ધ પેરાડોક્સ ઓફ ધ ઇન્ડિયન ઇકોનોમી વિચ હેપન ડ્યુ ટુ ધ rapid growth of population and the lack of alternative sources of employment in the rural area. રૂરલ એરિયાવાળા પાસે બીજું કોઈ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીનો સોર્સિસ જ નથી, અને આપણા દેશની અંદર ગ્રોથ ઓફ પોપ્યુલેશન ખૂબ જ હાઈ છે. The secondary sectors is neither આઉટપુટ ક્રિએટર, સેકન્ડરી સેક્ટર છે આઉટપુટ ક્રિએટરમાં પણ વધ્યું નથી કે એમ્પ્લોયમેન્ટ જનરેટરમાં પણ નથી. બંનેમાંથી એકેય જગ્યાએ સેકન્ડરી સેક્ટર એનું પોતાનું પ્રિડોમિનન્સ કરી શક્યું નથી, મહત્વ વધારી શક્યું નથી. નોટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ જીડીપી, નોટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ occupational structure due to increase in the population, lack of alternative sources of employment in the rural area, use of capital intensive technique. ધારો કે આપણે ઉદ્યોગો વધ્યા, પણ ઉદ્યોગોની અંદર કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ આવી, એટલે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય તો એ વધારે શ્રમિકોને એમ્પ્લોયડ કરી શકે છે, પરંતુ તમે 10 માણસનું કામ કરતું એક સાધન લાવી દો એટલે એક જ વ્યક્તિ કામ કરતો થઈ જાય. સાધન ચલાવવા માટે જ એક વ્યક્તિ જોઈએ, બાકીના 9 વ્યક્તિને રોજગારી મળતી નથી. એટલે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક્સ થઈ ગઈ, ટેકનોલોજી એવી વધી ગઈ. એન્ડ નિગ્લેક્ટ ઓફ ધ સ્મોલ સ્કેલ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. આ જે સ્મોલ સ્કેલ નાના પાયાના ઉદ્યોગો હતા, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હતી, એનું નિગ્લેક્શન કરવામાં આવે. એને વધારવા માટે કોઈ એવા સોલિડ કોન્ક્રીટ સ્ટેપ્સ લેવામાં નથી આવ્યા.
આ ક્વેશ્ચન બીજી રીતના પણ પૂછાય, there is a પેરાડોક્સ બિટવીન ધ ઇન્ડિયન ઇકોનોમિક ગ્રોથ એન્ડ એમ્પ્લોયમેન્ટ એક્સપ્લેન કરો. તો શું લખવાનું? એક પોઈન્ટ એ, એનું સબ પોઈન્ટ સેકન્ડ લખવાનું, જે આગળ આપણે જોઈ ગયા. સેક્ટર વાઇઝ કન્ટ્રીબ્યુશન લખવાનું અને છેલ્લા એનું કન્ક્લુઝન લખવાનું. અહીંયા તમારો સેકન્ડ ક્વેશ્ચન સોરી ફોર્થ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. ગુડ ડે.